વલ્લભના વાલા વૈષ્ણવો, જય શ્રી ગોકુલેશ વૈષ્ણવો. ગયા અઠવાડિયે સત્સંગમાં આપણે શ્રી ગોકુલેશ પ્રભુના લીલા ચરિત્રમાં શ્રી ગોકુલેશ પ્રભુનું મહાત્મ્ય સમજાવનારા કેટલાક પ્રસંગો, રાસશાસ્ત્રોની વાતો આપણે કરી. હવે આપણે પ્રાકટ્ય સિદ્ધાર્થના મંગલાચરણનું ગાન કરીશું. जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुल पतिधाय। जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुल पतिधाय। जय जय श्री गोकुल प्रिय आत्मा, जय श्री गोकुल सुखदाय। जय श्री गोकुल पतिराय। जय जय श्री गोकुल नाथ जी, जय श्री गोकुल सुख धाम। जय जय लीलानित नवी, जय श्री पूरन काम। जय श्री गोकुल पतिराय। कर जोड़ी चरणे नमो, श्री वल्लभ रस रास। अभिलाषा जे जे मन धरू, ते करवी पूरन काम। जय श्री गोकुल पतिराय। जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुल पतिराय। વૈષ્ણવો, ગયા અઠવાડિયે આપણે શ્રી હીરાજી મહાપ્રભુજી રચિત શ્રી ગોકુલેશાષ્ટકનું ગાન પણ કર્યું અને સમજૂતી પણ શ્રવણ કર્યું. હવે એવું જ એક બીજું શ્રી ગોકુલેશાષ્ટક દેવકા બેટીજીના લાલા શ્રી કૃષ્ણના લાલાએ પણ રચ્યું છે. તો આજે પણ આપણે એમના 8 શ્લોકો અષ્ટકના અને 9મો શ્લોક એની ફલશ્રુતિનો, એવી રીતે 9 શ્લોકોનું આપણે રસપાન કરીશું. પહેલા વિનોદાગાન કરશે અને પછી તમને અર્થ સમજાવું છું. प्राणादिक प्रेष्ठ भवज्जनानां त्वद्विप्रयोगानलतापितानां समस्त संताप निवर्तकं यत् रूपं निजं दर्शय गोकुलेश। भवद्वियोगो रगदंस भाजम् प्रत्यङ्गमुद्य द्विषमूर्छितानां सञ्जीवनं सम्प्रति तावकानां रूपं निजं दर्शय गोकुलेश। आकस्मिक विरहान्धकार संचालिता शेष निदर्शतानां प्रकाशकं त्वत् जनलोचनानां रूपं निजं दर्शय गोकुलेश।
स्वमन्दिरास्तीर्ण विचित्रवर्ण सुस्पर्शमृद्वास्तरणे निषन्नम् पृथुपदानास्मितपुरुष्ठभागम् रूपं निजं दर्शय गोकुलेश सन्दर्शनार्थागत सर्वलोक विलोचनासेचनकं मनोज्ञम् कृपावलोकाहित तत्प्रसादम् रूपं निजं दर्शय गोकुलेश यत्सर्वदा चर्वित नागवल्ली रसप्रियं तत् रसरक्तदन्तम् नीजेषु तच्चर्वितः शेषदं च रूपं निजं दर्शय गोकुलेश प्रतीक्षणं गोकुलसुन्दरीणाम् अतृप्तिमत्लोचनपानपात्रम् समस्तसौन्दर्यरसौघपूर्णम् रूपं निजं दर्शय गोकुलेश क्वचित् क्षणं वैनिकदत्तकर्णं कदाचित् उद्गानकृतावधानम् सहासवाचः क्वच भासमानम् रूपं निजं दर्शय गोकुलेश श्रीगोकुलेशाष्टकम् इष्टदातृ श्रद्धान्वितो यः पठतीति नित्यम् पश्यति अवश्यं स तदीयरूपम् निजैकवश्यं कुरुते च दृष्ट इति श्री कृष्णराय रचित श्री गोकुलेशाष्टकम संपूर्णम। વૈષ્ણવો, આ જે કૃષ્ણ લાલાની આપણે પહેલા જે સાહિત્ય પ્રદાન કર્યું છે ચોથા ઘરમાં મીન્સ કે ગોકુલેશનું, એ બધી વાતો આપણે પહેલાં થઈ ચૂકી છે. આપણે ગયા અઠવાડિયે કૃષ્ણ લાલા રચિત શ્રી ગોકુલેશ પ્રભુના 32 નામોનું રસપાન કર્યું હતું. આની અંદર રૂપમ નિજમ દર્શય ગોકુલેશ, ગોકુલનાથજીનો જે વિરહ નડ્યો છે કૃષ્ણરા લાલાને, એ વખતે એમને દિલથી જે પોકાર કર્યો છે એ વાતો આજે આપણે શ્રવણ આ કષ્ટકમાં કરવાની છે. આપણે સમજાવ્યું હતું ગયા અઠવાડિયે કે ગોકુલનાથજીનો જે સ્વરૂપાશક્તિ હતી એમના સેવકોને, પછી છોડીને ગોકુલ છોડીને પોતાના ઘર બહાર છોડીને આવ્યા છે અને ગોકુલ છોડીને પછી પોતાના ઘરે ગયા નથી. એવી રીતે આ તો એમના ભાણેજ હતા, દેવકા બેટીજીના લાલ, એમને પણ વિરહ સતાવ્યો. અને જ્યારે ગોકુલનાથજી આસુરપ્યામો લીલા કરી ત્યારે એમના બધા જ ભગવતીઓએ જેને આજ્ઞા હતી પૃથ્વી ભૂતળ પર રહેવાની, એ સિવાયના બધા જ ભગવતીઓએ ગોકુલનાથજી સહગમન કર્યું છે. પાછળ જ એમના વિયોગમાં પ્રાણ ત્યાગ કરેલો છે. તો અહીંયા આ અષ્ટકની અંદર રૂપમ નિજમ દર્શય ગોકુલેશ વારંવાર કહે છે કે ગોકુલજી, એ ગોકુલેશ પ્રભુ, તમે એમને દર્શન આપો, તમે એમને દર્શન આપો. જેવી રીતે ગોપીજનોને વારંવાર વિરહ નડતો હતો અને ગોપીજનો ગોપી ગીતની અંદર એક જ સખે દર્શન સન્નિધિ, અમને પ્રભુ દર્શન આપો તમે. તો એવી રીતે અહીંયા પણ દર્શનની જે તાલાવેલી લાગેલી છે ને, આપણા પુષ્ટિ માર્ગનું મુખ્ય તત્વ જ આ છે કે આપણે ગમે તેટલું કરતા હોઈએ સેવાનું કાર્ય કે બીજું કોઈક ભગવત કાર્ય, પણ દર્શનની તાલાવેલી લાગવી જશે તો જ પ્રભુની કૃપા ઉતરશે. હવે આપણે એક એક શ્લોક જોઈએ છીએ. શું કહેવા માંગે છે? પ્રાણાધિક પૃષ્ઠ એટલે કે હે પ્રાંતિ અધિક પ્રિય. જો અહીંયા પહેલું સંબોધન શું કર્યું છે? પ્રાણથી પણ અધિક. દરેક માણસને પોતાનો પ્રાણ વધારે પ્રિય હોય. પ્રાણથી વધારે પ્રિય કોણ હોય? તો જે એનાથી બી વધારે વાલું હોય એ એને પ્રિય કહેવાય. બરાબર છે? તો અહીંયા ગોકુલેશ પ્રભુ તો આ કૃષ્ણલાલાને પ્રાણથી પણ અધિક પ્રિય છે. પછી શું કહે છે? ભવત જનાનામ તદ વિપ્રયોગાનલ તાપિતાનામ, આપણા વિપ્રયોગ રૂપી અગ્નિથી તપાવેલા આપણા સેવકોના
હવે સેવકો અત્યારે સેવકો વતી આ કૃષ્ણલાલા વાત કરી રહ્યા છે, પણ સેવકોનું શું કેવા સેવકો અત્યારે થઈ ગયા છે? તો ગોકુલનાથજી પધારી ગયા છે લીલામાં, તો વિપ્રયોગ રૂપી અગ્નિથી તપાવેલા છે, બધા તપી ગયેલા છે વિપ્રયોગથી. અને એવા સેવકોને શું કહે છે? સમસ્ત સંતાપ નિવર્તકમ યત, તો સર્વ તાપોને દૂર કરનારું. શું દૂર કરે? કોણ દૂર કરે છે? તો આપણું સ્વરૂપ. રૂપમ નિજમ દર્શય ગોકુલેશ, હે ગોકુલેશ પ્રભુ, તમારું જે સ્વરૂપ છે એના દર્શન અમારા આ સેવકો તાપમાં પીડિત થઈ ગયેલા છે, એને શમન કરવા માટે તમે દર્શન આપો. બીજો શ્લોક જોઈએ. ભવદ વિયોગો રગદંશ ભાજામ, એટલે શું કે છે કે આપણા વિયોગરૂપી સર્પથી દંશેલા. હવે વિયોગને અહીંયા સર્પની ઉપમા આપે. સર્પનું કામ શું છે? દંશ મારવાનું છે. તો એ વિયોગરૂપી સર્પથી દંશેલા. પ્રત્યંગમ ઉદ્યદ્વિષ મૂર્છિતાનામ, અને એ દંશ વાગ્યો છે તો કેવો થયો છે? અંગે અંગોમાં ચડતા વિષથી મૂર્છા આવી ગઈ. આ બધા સેવકો એનાથી વિયોગથી મૂર્છા પામી ગયા છે. હવે મૂર્છા દૂર કેવી રીતે થશે? તો સંજીવનમ સંપ્રતિતાવકાનામ, તો તમે તમારા સેવકોને સંજીવની આપવા માટે જીવાડી શકે એવું શું છે? તો રૂપમ નિજ દર્શય ગોકુલેશ, હે ગોકુલેશ પ્રભુ, તમે તમારા સ્વરૂપના આ નિજ સેવકોને દર્શન કરાવો. બીજો શ્લોક લઈએ. આમ આકસ્મિકત્વદ વિરહાંધકાર, હવે પ્રભુ તો પધારી ગયા, ગોકુલેશ પ્રભુ તો અકસ્માતથી જે બનાવ બન્યો તો અકસ્માત દેહ ત્યાગ થયો. અકસ્માતથી થયેલા આપણા વિરહ રૂપી અંધકાર, જે ભગવદીઓ હતા ગોકુળમાં એ વખતે વિરાજતા હતા, અથવા તો પરદેશમાં પણ બહાર ગયેલા હતા, એ બધાને જ્યારે સમાચાર મળ્યા તો વિરોપી અંધકાર, અકસ્માતથી વિરોપી અંધકાર છવાઈ ગયો બધો. અને સંચારિતા શેષ નિર્દર્શતાનામ, હવે એમની દ્રષ્ટિ ઢંકાઈ ગયેલી છે બધી. આ અંધકાર આવ્યો એ વિરોપી અંધકારથી દ્રષ્ટિ અંધકારથી છવાઈ ગયેલી છે. પ્રકાશકમ તો જનલોચના નામ, તો એવા સેવકોની દ્રષ્ટિ ધૂંધળી થઈ ગઈ છે, સંચારિત થઈ ગયેલી છે, તેવા સેવકોના લોચનોને તમે પ્રકાશ આપનારા છો. તો કોણ પ્રકાશ આપે? તો રૂપમ નિજમ દર્શય ગોકુલેશ, હે પ્રભુ, એ ગોકુલેશ પ્રભુ, તમે સ્વરૂપનું દર્શન કરાવો તો એ સેવકોના લોચનોને પ્રકાશ પ્રાપ્ત થાય. ચોથો શ્લોક. સ્વમંદિરાસ્તીર્ણ વિચિત્ર વર્ણ, હવે અહીંયા ગોકુલેશ પ્રભુ પોતાની નિજ બેઠકમાં જ્યારે બિરાજતા અને વૈષ્ણવોને વચનામૃતનું પાન કરાવતા એ સ્વરૂપની અહીંયા વાત કરી છે. દર્શન વૈષ્ણવના મગજમાં જે સ્વરૂપ ઉતરી ગયું છે, તો એ બેઠકજીનું સ્વરૂપ ઉતરી ગયું છે. તો એમાં શું કે છે કે સ્વમંદિરાસ્તીર્ણ વિચિત્ર વર્ણ, એ ગોકુલેશ પ્રભુ તમે તમારા મંદિરમાં પાથરેલા જાત જાતના રંગના, શું પાથરેલું છે? જાત જાતના રંગનું શું છે? સુસ્પર્શ મૃદુવાસ તરણે નિસન્નમ, તો એ સુખ આપના સ્પર્શવાળા અને કેવા ઘણું કોમળ બિછાના પર બિરાજેલા. ભગવાન ગોકુલેશ પ્રભુ એ ગાદી તરીકે બિરાજમાન થયા છે. તો ગાદીનું વર્ણન કર્યું છે કે જાત જાતના રંગવાળા છે, સુખનો સ્પર્શ આપનારા છે, અને કોમળ બિછાનું બિછાવેલું છે, અને એના ઉપર ટક્યો મૂકેલો છે. ટક્યા માટે કે છે પૃથુ બધાના સ્થિત પૃથ્વ ભાગમ, અને મોટા ટક્યા પર તમે બિરાજેલા છો, પીઠ દઈને મોટા ટક્યા પર પીઠ દઈને બિરાજો છો. તો એવા તમારા રૂપનું રૂપમ નિજમ દર્શય ગોકુલેશ, એમાં તમારા સ્વરૂપનું દર્શન કરાવો. કયા સ્વરૂપનું દર્શન માંગે છે? હવે કે ગાદી તરીકે બિરાજમાન, કે વૈષ્ણવને વચનામૃતનું પાન કરીને ગાદી તરીકે, આજે પણ તમે જો એ ગાદી તરીકે, એ આજે ગાદીજી આજે પણ ત્યાં ગોકુળમાં બેઠકજીમાં એ જગ્યા પર આજે બિરાજી રહ્યા છે ગોકુળનાથજી. આપણે જઈએ ત્યાં આપણે એવો ભાવ જ કરવાનો કે ગોકુળનાથજી આજે પણ વૈષ્ણવને વચનામૃતનું પાન કરાવી રહ્યા છે.
છઠ્ઠો શ્લોક લઈએ. હવે એ તો સર્વદા ચર્વિત નાગવલ્લી. હવે એ બિરાજમાન છે તો બિરાજીને વચનામૃત બી કરે છે, પણ શું કરે છે? પાંચમો શ્લોક લઈએ. સન દર્શનાથ ગત, એટલે દર્શન કરવા આવેલા સર્વલોક વિલોચના સેચનકમ, તો સર્વ લોકોના લોચનોને સિંચન કરનારા. દર્શન કરવા માટે જે વૈષ્ણવ આવ્યા છે, ગાદી કે વિરાજમાન છે, વૈષ્ણવ દર્શન કરવા માટે આવેલા છે, તેવા લોકોને ભગવદીઓને સિંચન કરનારા. શું? તો મનોજ્ઞ એટલે કે મનને જાણનારા જે સેવકો જે ભાવથી આવે છે, તો ગોકુલનાથજી પોતે દ્રષ્ટિ માત્રથી એ સેવકોના મનના ભાવને જાણી જાય છે. અને પછી શું કરે છે જાણી જાય ને? કૃપાવલોકા હિત તત્પ્રસાદમ, તો પોતાની કૃપા દ્રષ્ટિથી તેને પ્રસાદ આપે છે, એટલે કે એના પર કૃપા દ્રષ્ટિથી કૃપા કરનાર રાખે છે. રૂપમ નિયમ દર્શય ગોકુલ, પોતાના સ્વરૂપનું દર્શન કરાવો. છઠ્ઠો શ્લોક. એ તો સર્વદા ચર્વિત નાગવલ્લી રસપ્રિયમ. હવે કાર્યક્યા પર બિરાજમાન છે, ભગવદીઓ પર કૃપા દૃષ્ટિ કરી રહ્યા છે. કૃપા ગોષ્ઠી સંરષ્ટ દાસ દાસી પ્રિયપતિ સર્વોત્તમ સૂત્રમાં કહ્યું છે ને. તો અહીંયા ગોકુલેશ પ્રભુ ગાદીચક્યા પર બિરાજમાન થઈ અને જે દર્શન આપે છે, તે વખતે એ પાન ચાવી રહ્યા છે. તો એ પાન ચાવી રહ્યા છે, એનો રસ એ પ્રભુને ખૂબ પ્રિય છે. તદ રસ રક્ત દંતમ, એટલે કે એ વખતે એમનું જે મુખારવિંદમાં જે દંતપંક્તિ છે એ ચર્વિત તાંબુલની રસથી રંગાયેલી છે. નિજેશુ ચર્વિત શેષદમ, અને પોતાના એ ચાવેલા પાનનો પ્રસાદ એટલે અધરામૃતનો પ્રસાદ એ પોતાના સેવકોને આપી રહ્યા છે. રૂપમ નિજમ દર્શય ગોકુલેશ, તેવા આપના સ્વરૂપના દર્શન વૈષ્ણવને કરાવો. પ્રતિક્ષણમ ગોકુલ સુંદરીનામ ના 7મો શ્લોક. પ્રતિક્ષણમ ગોકુલ સુંદરીનામ, નિરંતર ગોકુલ સુંદરીઓના અતૃપ્તિમ મત લોચન પાન પાત્રમ, તૃપ્તિ ન પામતા લોચનોને પાન કરવાના પાત્ર રૂપ. એટલે જે સુંદરીઓ, જે વ્રજ સુંદરીઓ છે, એ ગોકુલનાથજીના ગોપીજનો છે, એ નંદાલયમાં જાય અને ગોકુલ ઠાકોરજીના દર્શન કરે છે. એવી રીતે અહીંયા પણ એ વ્રજની સ્ત્રીઓ ગોકુલનાથજીના દર્શન કરવા માટે પધારે છે, અને એમના લોચનોને પાન કરવાનો પાત્ર ગોકુલનાથજી છે. સમસ્ત સૌંદર્ય સુખપૂર્ણમ, અને સર્વ સૌંદર્યોના રસના સમૂહથી ભરપૂર. ગોકુલનાથજીનું સ્વરૂપ જ એવું હતું કે જે એક વૈષ્ણવ આવી ગયો હોય એટલે સ્વરૂપાસક્ત થઈ જ જતો હતો. તો એટલું સૌંદર્ય હતું એમ પાસે. સર્વ સૌંદર્યોના રસના સમૂહથી ભરપૂર. રૂપમ નિજમ દર્શય ગોકુલેશ, હે ગોકુલેશ પ્રભુ, તમારા સ્વરૂપના દર્શન કરાવો. 8મો શ્લોક. ક્વચિત ક્ષણમ વૈનિક દત્ત કર્ણમ. હવે ગોકુલનાથજી પ્રભુ ગાદી બિરાજમાન છે પોતાની બેઠકજીમાં, અને એ વખતે કોઈ વૈષ્ણવ એમને વિનાના દાસ શ્રવણ કરાવે છે, તો કોઈ સમય થોડીક ક્ષણો સુધી વિનાના દાસ સાંભળનારા. કદાચિત ઉદ્ગાન કૃતાવધાનમ, કોઈ સમયે ઉત્તમ ગાનમાં એક ચિત્ત થનારા. સાહસ વાચક કોચ ભાસમાનમ, કોઈ પ્રસંગે હાસ્યવાળી વાડી પર બોલે, ગાન સાંભળે પછી વૈષ્ણવના હાસ્યામૃતના વચનો પણ કરે છે. તો એવા રૂપમ નિયમ દર્શય ગોકુલેશ, એવા ગોકુલેશ પ્રભુ તમે અમને દર્શન આપો. હવે 9મો શ્લોક જે છે ને, એમાં ફલશ્રુતિ આવી છે. શ્રી ગોકુલેશાષ્ટકમ ઇષ્ટાતુ શ્રદ્ધાન્વિતો ય, એટલે જે શ્રદ્ધા રાખીને નિત્ય ઇષ્ટ ફલ આપનાર શ્રી ગોકુલેશાષ્ટકનો ય પદ્ધતિથી નિત્યમ, જે નિત્ય પાઠ કરે છે આનો, પશ્યત્ય અવશ્યમ ચ તદીય રૂપમ, તે અવશ્ય ગોકુલેશ પ્રભુના દર્શન કરે છે. નિજેક અવશ્યમ કુરુચિત દ્રષ્ટમ, અને આનંદ પામી એ સ્વરૂપને પોતાને ગોકુલનાથજીને પ્રભુને વશ કરે છે. ઇતિ શ્રી કૃષ્ણરાય લાલાએ કહેલું શ્રી ગોકુલેશના સ્વરૂપનું દાન કરનારું શ્રી ગોકુલેશાષ્ટક સંપૂર્ણ. તો વૈષ્ણવ
આ કૃષ્ણ નારાયણની વાતો આપણે પહેલાં કરેલી જ છે, છતાં તમને કહું કે એમને જે નામમાલાની રચના કરેલી છે, એટલે 108 નામ, એના 235 શ્લોકો છે. અને જે મથુરાવાળા રમણેશ પ્રભુ જે છે, એ રમણેશ પ્રભુએ પણ એમના પર લોકનાથ પંડિતે જે ખૂબ સુંદર ટીકા વ્યાખ્યાન કરેલું છે, એમાં રમણેશ પ્રભુએ પણ શું કહ્યું છે, એમ કૃષ્ણના લાલાનું સ્વરૂપ શું બતાવ્યું છે. ચોથી બેન દેવકા તત સુત સો અતિ હેત કૃષ્ણરાય રસ ગુણ નિધિ માતુલ કરત સંકેત. એટલે ચોથી બેન દેવકા છે, એને જે પુત્ર કૃષ્ણના છે, તો ગોકુલનાથજીને એના પ્રત્યે વધારે પડતો હેત હતો. અને કૃષ્ણરાયલા કેવા છે, રસ ગુણ નિધિ. કૃષ્ણ આપણા પ્રભુનું સ્વરૂપ રસમય છે અને ગુણમય છે, તો એનો નિધિ છે, એ જાણકાર છે કૃષ્ણલાલા. માતુલ કર સંકેત, એમ કરી અને મામા તરફ સંકેત કરી રહ્યા છે કે છે દાસ અનન્ય અગ્રીન સખીભાવ સંપન્ન સ્વરૂપ જ્ઞાન માતુલ કો માતુલ સદા પ્રસન્ન. હવે કે છે કે આ જે દાસ છે કૃષ્ણલાલા, એ ગોકુલનાથજીના દાસ છે, અને એમને પાછો સખીભાવ સંપન્ન થયેલું છે કે છે, કારણ કે એમને માતુલ એટલે કે મામાનો સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે કે છે, એટલે અને માતુલ એટલે કે મામા સદાય કૃષ્ણલાલા પર પસંદ થાય છે કે છે. કિયે ગ્રંથ રસરૂપી અસ્તોતર સતનામ પરમર્ષિક ચૂડામણી પૂરણ કિયે કામ. તો હવે આ રસરૂપી ગ્રંથોની રચના એમણે કરી છે, એમાં એક ગ્રંથ છે અસ્તોતર સતનામ, 108 નામ, પરમર્ષિક ચૂડામણી પૂરણ કિયે સમકામ. તો આવી રીતે આ રમણેશ પ્રભુએ પણ, આ મથુરાવાળા જે રમણેશ પ્રભુ છે, એમણે પણ આ કૃષ્ણલાલાના ખૂબ ગુણગાન ગાયેલા છે. હવે વૈષ્ણવ, આપણે સત્સંગમાં આગળ આ જે પ્રાકટ્યોત્સવનું વર્ણન તમને હું કરું છું, તે તમે શ્રવણ કરો. આપણે ગયા અઠવાડિયે ગોકુલનાથજીના પૂર્વજોનો પરિચય મેળવ્યો. મહાપ્રભુજીના વંશમાં શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય, અને શ્રી ગુસાઈજીના ત્યાં સાતલાલજીનું પ્રાકટ્ય, અને ગુસાઈજીના ત્યાં ગોકુલનાથજીનું પ્રાકટ્ય આજે થવાનું છે. તો એની પહેલાં ગુસાઈજીને ત્યાં શ્રી રૂક્ષ્મણી બહુજીથી શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદજી અને શ્રી બાલકૃષ્ણજી એમ 3 પુત્રો થયા છે કે છે. ત્યાર પછી સંવત 1607ની વસંત ઋતુ આવી ત્યારે શ્રી રૂક્ષ્મણીજીએ ગર્ભ ધારણ કર્યું છે, અને એ વખતે ગર્ભની અંદર ભક્ત ભાગ્ય ફલોદય ભક્તાધાર ભક્તેચ્છા પૂરક પૂર્ણ પુરુષોત્તમ આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ આનંદ વિગ્રહ શ્રી ગોકુલેશજીના અસાધારણ ફલાત્મક રસાવિષી સ્વરૂપે તે ગર્ભમાં પ્રવેશ કર્યો છે. એટલે ગર્ભમાં પ્રવેશ કર્યો તે વખતે જ ખ્યાલ આવી ગયો છે કે આ અસાધારણ પ્રાકટ્ય થવાનું છે. હવે એ પ્રવેશની સાથે જ શ્રી રૂક્ષ્મણીજીની કાંતિમાં અવનવો ફેરફાર થઈ ગયો. તે દ્વારા નિજજનોએ જાણ્યું કે અમારા પ્રભુ ગર્ભસ્થિત થયા છે. ગર્ભમાં રહીને તે પ્રભુએ માતૃચરણની સર્વપ્રથમ તો માતૃચરણની સર્વવૃત્તિઓનો નિરોધ કર્યો છે. આથી શ્રી રૂક્ષ્મણીજીને હવે ખોરાક વગેરે બહારના વિષયો તરફ પ્રીતિ રહી નથી. હવે એમની સર્વ ઇન્દ્રિયો બહારના લૌકિક વિષયોમાંથી ખેંચાઈ ગઈ છે, અને ભીતર રહેલા પ્રભુ પ્રત્યે દોરાઈ, અને તેથી તે તેમના પ્રભુ સિવાય બીજું કાંઈ ગમતું જ નથી, અથવા બીજું સર્વ અરુચિકર અને અપ્રિય થઈ પડ્યું છે. તેથી સ્વરૂપના પ્રાકટ્ય માટેની તેમની આતુરતા દિન પ્રતિદિન વધવા લાગી છે. વળી આરતી સાથે પ્રાકટ્ય પછી પોતાના બાળકને આ પ્રાકટ્ય જે અસાધારણ પ્રાકટ્ય થવાનું છે, અલૌકિક પ્રાકટ્ય થવાનું છે, તે બાળકને કેવા કેવા લાડ લડાવીશ, તેના અનેક પ્રકારના મનોરથ શ્રી રૂક્ષ્મણીજી કરવા લાગ્યા છે. આ વખતે રૂક્ષ્મણીજીની મહાન અલૌકિક કાંતિ પરથી શ્રી ગુસાઈજીને પણ ખ્યાલ આવી ગયો કે અસાધારણ પ્રાકટ્ય થવાનું છે, અને પોતે અંતરમાં પ્રકટ થયેલા
આ અસાધારણ આનંદને દોરાવવા માટે હવે એ રથ પર પધારી અને શ્રી ગોવર્ધનના જ્યોતિપુરામાં એ ગિરિરાજજી પર શ્રી ગોવર્ધનનાથજી પાસે પધારે છે. અત્યારે ગર્ભધારણ થઈ ગયું છે, પણ પછી પોતે સેવામાં ત્યાં આગળ ગુસાઈજી ત્યાં આગળ પધારે છે. પધારતા પહેલા શું કરે છે એ આપણે જોઈએ. એમને શ્રી ગોકુલેશ પ્રભુના પ્રાકટ્ય અગાઉ પિતૃચરણ શ્રી ગુસાઈજી પ્રભુચરણે પોતાના શ્રી શોભા બેટીજીને હવે પછી તેનારું જે અલૌકિક પ્રાકટ્ય છે એની ભવિષ્યની પહેલેથી કરી દીધેલી અને આજ્ઞા કરી હતી શોભા બેટીજીને કે લોકોત્તર અને અલૌકિક પ્રાકટ્ય હવે થવાનું છે. સર્વ સૌભાગ્યનો સાજ સિદ્ધ કરીને તમે તૈયાર રાખજો. મનમાં જે મનોરથ ઉદ્ભવે તદનુસાર અભિલાષા સત્વરે પૂર્ણ કરવા તત્પર રહેવા બધાને સૂચ્યું હતું. સર્વ શાસ્ત્રોના સારરૂપ પરમોત્કર્ષ અદ્ભુત સ્વરૂપનું પ્રાકટ્ય હવે થવાનું છે. આથી પ્રાકટ્ય સમયે મંગલ આરતી કરવા આજ્ઞા કરી. શ્રી ગોપાલદાસ વ્યારાવાળા વર્ણવે છે, લોકોત્તર અનિર્વચનીય જેનું પારણ લઈએ જી પ્રાદુર્ભૂત હશે અહીંયા તે માટે તમને કહીએ જી. પરમોત્કર્ષ સ્વરૂપ પ્રગટ સૈ સાર તનું જે સારજી મંગલ આરતી જગ મંગલને કરજો તેની વારજી. આ પ્રમાણે આજ્ઞા કરીને શ્રી ગુસાઈજી પ્રભુચરણ અડેલથી શ્રી ગિરિરાજજી પધારે છે અને જે દિવસે આપ શ્રી અહીંથી પધાર્યા ત્યારે પ્રાગટ્યની પૂર્વ વધામણી રૂપે શ્રી ગોવર્ધનનાથજી પણ સામે લેવા માટે ગુસાઈજીને પધારે છે અને પરસ્પર અતિ આનંદથી બધા બંને સ્વરૂપો હર્ષિત થયા છે. હવે આ બાજુ અડેલમાં પિતૃચરણની આજ્ઞા અનુસાર શ્રી શોભા બેટીજી સ્વમાતૃચરણ શ્રી રૂક્ષ્મણીજીની યોગ્ય સંભાળ રાખતા હતા અને એક દિવસ મધ્યાહન સમયે શ્રી રૂક્ષ્મણીજીના ઉદરમાં પીડા થવા લાગી. આથી શ્રી શોભા બેટીજી અતિ આતુર થઈને દુલ્લી ધગ્રન નામની દાઈને તાત્કાલિક બોલાવી દીધી. માં મોદભર્યા હૃદય જોશીને પણ બોલાવી દીધા છે. અલૌકિક પ્રાકટ્યના શુભ મુહૂર્ત સંબંધી પૂછતા જોશીજીએ જણાવ્યું કે પ્રાકટ્યના શુભ દિનની હજી વાર છે. પ્રત્યુત્તર સાંભળીને કૃષ્ણદાસજીએ શ્રી રૂક્ષ્મણી બહુજીના ઉદર પર સ્વહસ્ત ફેરવીને વિનંતી કરીને કહ્યું કે મહારાજ, આજે શુભ દિવસ નથી, માટે પધારશો નહીં. આમ કહેતા જ શ્રી રૂક્ષ્મણીજીની ઉદર પીડા તત્કાલ દૂર થઈ ગઈ. તો વૈષ્ણવો, આ જે કૃષ્ણદાસજીની વાત આપણે જાણીએ છીએ કે 84 વૈષ્ણવની વાર્તા આપણે જ્યારે ગુસાઈજી મહાપ્રભુજીનો પ્રસંગો લીધા તે વખતે જે સેવકો એમની શરણે આવ્યા હતા મહાપ્રભુજીની શરણે, એમાં કૃષ્ણદાસજીની પણ વાત આવતી હતી. 84 વૈષ્ણવની વાર્તાના પ્રસંગમાં એની વાત આવે છે જ. અને એ પટના નજીકમાં એ ગૌડ બ્રાહ્મણના ત્યાં એમનો જન્મ થયો હતો પટના નજીક. અને પછી સમય જતાં એ ત્યાં આવે છે અને પછી એ આપણે રૂક્ષ્મણી બહુજીની ખવાસીમાં રોકાઈ જાય છે કે છે. અને એના 3 જન્મો આપણા ત્યાં ગોપાલદાસ વ્યારાવાળાએ એના 3 જન્મો બતાવેલા છે. તો પહેલો જન્મ છે એ કૃષ્ણદાસી છે. બીજો જન્મ છે રાજનગરમાં કુંવરબાઈ છે. અને જ્યારે સંવત 1647માં શ્રી ગોકુલનાથજીનું ગુજરાતમાં આ પધારવાનું થયું ત્યારે રાજનગરની અંદર કુંવરબાઈએ ગોકુલનાથજીને પોતાના ઘરે પધરાયા હતા. તો એ કૃષ્ણદાસીનો બીજો જન્મ છે. અને કૃષ્ણદાસીનો ત્રીજો જન્મ એટલે આપણે જે મોહનભાઈજી જેનાથી આપણે આ મહોત્સવની ઉજવણી કરી છે એ જ કૃષ્ણદાસી, એ જ કુંવરબાઈ અને એ જ મોહનભાઈજી. એટલે 3 જન્મ છે. અને 3 જન્મ શ્રી ગોકુલનાથજી સાથે સંકળાયેલા છે. અને મોહનભાઈજી પછી તો ધામમાં એ કૃપા શક્તિ છે મોહનભાઈજી. અને ગોકુલનાથજી પધારી ગયા પછી મોહનભાઈજી પણ ટૂંક સમયમાં ત્યાં ગાડી કૃપા શક્તિનું સ્વરૂપ હતું એ પણ રમણધામમાં પધારી ગયા છે. તો કૃષ્ણદાસજીનો મેં તમને આજે પરિચય થોડો ઘણો કરાયો. અને આજે પણ વૈષ્ણવ ગોકુળમાં તમે જાઓ તો મોહનભાઈજીનું ઘર છે. અને મોહનભાઈજીના ઘરમાં આ કૃષ્ણદાસજીનો ચિત્ર ફોટો આજે પણ મૂકવામાં આવેલો છે. અને એ ઘરમાં બધી જે મહોત્સવની તૈયારી ચાલતી હતી
તો ગોકુલનાથજી તો અનેક વાર પધારેલા છે. તો એ ઘરમાં તમે જાઓ ને તો આજે પણ તમને એના આંદોલનોનો, એના વાઇબ્રેશન્સનો અનુભવ થાય એવી દિવ્ય જગા છે ગોકુલમાં. હવે આવી રીતે ઉદર પીડા તો એમને શાંત, કૃષ્ણસિંહે ગર્ભ પર હાથ ફેરવી અને ઉદર પીડા તો શાંત કરી દીધી. પછી થોડા દિવસ થયા, કૃષ્ણસિંહે આ અલૌકિક પ્રાકટ્યના શુભ મુહૂર્ત સંબંધી જોશીજીને બોલાવ્યા છે. ફરીથી પૂછ્યું છે તે જે વખતે જોશીજીએ કહ્યું કે આજે ઉત્તમોત્તમ શુભ દિન છે. આ સાંભળતા જ પાછા ફરીને કૃષ્ણદાસીએ શ્રી રૂક્ષ્મણી બહુજીના ઉદર પર પોતાનો હાથ ફેરવ્યો છે અને વિનંતી કરી કે મહારાજ, આજે આપણા પ્રાકટ્યનો શુભ દિવસ છે, માટે હવે પધારો. હવે શું થાય છે? એ દિવસ કયો હતો? બ્રહ્માજીના દ્વિતીય પ્રાર્થના શ્વેતવારા કલ્પના વૈવસ્વત મંતરવરમાં 28મા ચતુર્યુગમાં ચોથા કલયુગનો વિક્રમ ભજ સંવત 1608 શક સંવત 1473 હેમંત ઋતુમાં દક્ષિણાયનનો સૂર્યના સમયે માક્ષર શુદ્ધિ 7મ શુક્રવાર સૂર્યાસ્ત પછીની 1 ઘડીને 26:56 આ પુનિત મંગલ સમયે આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ સચ્ચિદાનંદ વિગ્રહ સર્વાવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ પુનઃ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના ગૃહે ચતુર્થ કુમાર રૂપે પધાર્યા છે. શ્રી ગોકુલનાથ કી જય. આ અસાધારણ પ્રાકટ્યની વધાવણી આપતા પરમ ભગવદિયા કૃષ્ણસિંહ તત્કાલ બોલી ઉઠ્યા, મેરો ગોકુલનાથ આયોજી, મેરો ગોકુલનાથ આયોજી. આ મંગલમય પ્રસંગને વધાવતા મદ ભક્ત શ્રી ગોપાલદાસજી કહે છે કે શ્રી વિઠ્ઠલ ગ્રહ પરમ સૌભાગ્યવતી શ્રી રૂક્ષ્મણી નામજી કરતુમ અકર્તુમ મન્યતા કરતુમ તે પ્રગટા પૂર્ણ કામજી. દૂરી દુબાઈ લાયે કહ્યું બેટુઆ ભયોજી, તે સુની મુદિત ભઈ કૃષ્ણાસી મેરો ગોકુલનાથ આયોજી. ત્યારે શ્રી રૂક્ષ્મણીજી કહે, રાજ કરો તેરો ગોકુલનાથજી, મેરે તો અભી મંગલ ભયો આયો પ્રાણ અમારે હાથજી. હવે ગોકુલનાથજીનું પ્રાકટ્ય થયું. એ દિવસે કુંભ રાશિનો ચંદ્ર હતો. મિથુન લગ્નમાં પ્રાકટ્ય થયું છે અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર હતું. તો એ વખતે જે જોશીજી હતા એને જે કુંડલી કાઢી હતી એ પ્રકારે એની અંદર વર્ણન આવતું હતું. હવે શું થયું એ દિવસે? તરત જ બધાયના મંગલ વાજિંત્ર વાગવા લાગ્યા. પિતાની આજ્ઞા પ્રમાણે શ્રી શોભાજીએ હાથમાં કંચર થાળ લઈ બાળકને મોટીથી વધાવી મંગલ આરતી કરી. એવું કહેવાય છે કે તે વખતે જે ભક્તજનો હાજર હતા તેમને તે અતુલ પ્રાકટ્યના લીલા સહિત યથાર્થ દર્શન થયા અને તેની સાથે જ તેઓને ધ્યાનુસંધાન રહ્યું નહીં. તેઓ સઘળા ઘણા વખતના વિયોગથી મુક્ત થતા આનંદ સાગરમાં મગ્ન થયા. તેમના હૃદય મંદિરમાં રહેલી અલૌકિક પ્રીતિ પ્રગટી તથા પોતાને અલભ્ય લાભ મળવા માટે તેઓ શ્રી રૂક્ષ્મણીજીને ધન્યવાદ આપી દંડવત કરવા લાગ્યા. શ્રુતિકા સદનમાં ચારે ખૂણે મંગલ દીપક પ્રકાશવા લાગ્યા. કુટુંબીજનો અને ભક્તજનો આનંદના આવેશમાં ચોતરફ ઘૂમવા લાગ્યા. જેમ જેમ પ્રાકટ્યની ખબર પડતી ગઈ તેમ તેમ ભક્તજનોના જૂઠે જૂઠ મંદિરમાં આવવા લાગ્યા. ખબર પડતાની સાથે સર્વ પોતાના કામકાજ છોડીને પ્રભુના દર્શન માટે આરતીપૂર્વક દોડ્યા છે. જોતામાં યુવતીજનના અનેક ટોળેના ટોળા વિવિધ પ્રકારના શૃંગાર કર્યા છે. માથે સોનાના માંગલિક કલેશ, તેમાં શ્રીફળ ધર્યું છે, તેની આસપાસ પીળું વસ્ત્ર લપેટ્યું છે. મંદિરના દ્વાર આગળ મધુર નાદે ગાન કરતા કરતા બધા સ્ત્રીજનો આવી પહોંચ્યા છે. ઉપરાંત કોઈ ભક્તજનોએ ઘેરથી ઈંડી પિંડી ગંધ અક્ષત કુમકુમ વગેરે આરતીનો સાજ તથા બધા માટે મોતી સોના રૂપાના ફૂલ, કોઈએ બીડા લીધા, કોઈએ ફૂલના હાર લીધા,
કોઈએ ઉબટના કર્યા, કોઈએ અવરગજા, કોઈએ કેસર વગેરે સ્નાનનો સાજ તથા કોઈએ થાળમાં પકવાન લીધા છે. આ પ્રકારે અનેક ભક્તજનો વિવિધ પ્રકારની સામગ્રી લઈને શ્રીમુખજીઓ માને આરતી પૂર્વક દસ્યા છે. શ્રીમુખ નિરખી ઘણા દિવસના વિરહ દુઃખમાંથી મુક્ત થતા તે આનંદના આવેશો મગ્ન થઈ દેહભાન ભૂલ્યા છે. કોઈ સ્વપ્રભુને એકી નજરે જોવા લાગ્યા, કોઈ તેમના ભાવના લેવા લાગ્યા, કોઈના નેત્રમાંથી હર્ષના અશ્રુ વહેવા લાગ્યા, કોઈ વળી દંડવત કરવા મંડી પડ્યા. આ પ્રમાણે તે દિવસે શ્રી ગુસાઈજીના આંગણામાં ભક્તજનોની મોટી ભીડ થઈ હતી. દ્વારે વાગતા તાળ, પખાવજ, નગારા, શરણાઈ, ઝાંઝ, ભેરી, વીણા, તંબુરો, સારંગી, સતાર, જળરી, ચંગ વગેરે અનેક વાજિંત્રોના મધુરાનાથથી આખું અડેલ નગર ગાજી ઉઠ્યું. સર્વત્ર વધાઈ જય જયકારના શબ્દો સંભળાવા લાગ્યા. તે સમયે ભક્તજનોને જે આનંદ થયો હશે એનું વર્ણન મહાનુભાવી ગોપાલદાસ વેરાવાળાએ તેમના પ્રાકટ્ય સિદ્ધાંતમાં જે લખ્યું છે એની થોડીક વાતો આપણે સાંભળીએ. હવે શાશ્વત કલ્પમાં ગોકુળમાં જે અલૌકિક નંદ મહોત્સવ થયો હતો અને એ નંદ મહોત્સવનું જે વર્ણન શ્રીમદ ભાગવતમાં પણ છે અને સુરદાસજીએ વ્રજભયો મોહરી કે પુત એ પદમાં પણ કરેલું છે. તો એવો પ્રાકોટ્યોત્સવ શ્રી ગોકુલનાથજીના જન્મ સમયે જે થયો છે તો એનું વર્ણન આપણે ગોપાલદાસના વેરાવાળા શબ્દોમાં શ્રવણ કરીએ. ભક્ત તેના આચેરે મોદ ભર્યા, અંગ અંગ પ્રગટ્યો છે ને હજી, ઉન્મત્ત થયા રે માને નહીં, ભૂલાતે દેહને કે હજી. હાથ જોડી એક જોડે થઈ, એક એકને કંઠે દેબાયજી, નૃત્ય કરે રે નવલી પેરે, ગાય તે મન ગમતું ત્યાયજી. એક આલિંગન દેઈ રહે, રહિત અનુસંધાનજી, ગદ ગદ કંઠે રે બોલે નહીં, લાગે તે આનંદના ઉદબાનજી. એક ભુજ બીડી સૂક રહે, ચાપે છે અંતર માહેજી, હરખે આંસુ તે નયને વહે, કંઠથી છૂટે નહીં બાહેજી. એક હમચી ખેલે હરક ભરે, એક ભમરી રે ભાત્યા મૂલજી, નૃત્ય કરે નાના વિધિ નવતન, મુખમાં ભર્યા છે તંબૂલજી. એક બેલડીએ બેહુજના વળગીને, આનીન ગુરુજન કેરી શંકજી, નર નારી સૌ એકત્ર થયા, ગણેન રાજાને રંકજી. એક કુમકુમ લઈ મુખ મર્દેને, એક તે છીરકે રોરી રંગજી, એક તે મિશ્રીય મુખ ભરીને, ભુજ પર ચાપે છે અંગજી. એક જલી બિલાવે અતિ ઘણી, મેલે પરસ્પર મુખ માયજી, તેલ ફૂલેલ ગુલાબ ચંબેલી, એક દોડે તે મસ્તક માયજી. આંખ સંભાળી કોઈ નવ શકે, સૌ મન મગ્ન થયા સુખ માયજી, કેસર ચંદન છાંટ અરગજા, ઉત્તમ અબીરજી. સૌરભ સકલના સેંધુના, વહેંચાલા છે જાણે નીરજી, પોતે પોતાનું ભૂલી ગયા, અંગ અંગ પ્રગટ્યો છે ને હજી. અલૌકિક આનંદ રસમાં પાગીને આનંદાત્મક થયો દેહજી, નગર સૌને ઉલટ અતિ ઘણો થઈ રહ્યો જય જયકારજી. મંગલ ગાય રે સુહાસણી, કીધા તે મંગલના આચારજી, ચોક પૂર્યા ત્યાં મોતીતના, સાથિયા સુંદર સોયજી. ઉપર કુમકુમ કેરા છાંટના, દેખી સ્વજનના મન મોહેજી, કદલી ખંભ સુહામના, ઘેરે ઘેરે મંડપ છાયા બહુયજી. તો આવી રીતે અલૌકિક પ્રકટોત્સવનું વર્ણન આ ગોપાલદાસના શબ્દોમાં આપણે શ્રવણ કર્યું. હવે આખા નગરમાં સર્વત્ર આનંદ મંગલ થઈ રહ્યું છે. ભક્તજન સિવાય પણ માગન, બંદીજન, ગંધર્વ
વગેરે અનેક લોકો આવી પ્રભુના જશ ગાવા લાગ્યા. બ્રાહ્મણોએ આવી કુમકુમ અક્ષત વગેરે વેદના મંત્રોચ્ચાર સાથે વિધિ પ્રકારે આશીર્વાદ આપ્યા. નીચ નાળ વધેરીને બાળકનો આચાર કર્યો અને પછી ઉબટણા અને અર્ગજા સાથે બાળકને કેસર સ્નાન કરાવ્યું. તે વખતે વિપ્રોએ વિધોચ્ચાર કર્યો. સ્ત્રીઓએ મંગલ ગાન ગાયા. શ્રી રૂક્ષ્મણીજીએ જમનું સ્તન દૂધથી ધોઈ શ્રીમુખમાં મૂક્યું, સ્તનપાન કરાવ્યું, પ્રભુને પોઢાડ્યા છે. શ્રી શોભાજીએ બહાર આવી સર્વનું સન્માન કર્યું. સર્વને કુમકુમ તિલક કરી પકવાન તથા અનેક પ્રકારના વસ્ત્રાભૂષણ આપ્યા છે. વિપ્રોને બોલાવી આસને બેસાડીને પૂજા કરી દરેકને વાછડા સાથે ગાય દાનમાં આપી છે. એ ગાયોની સિંગ તથા પીઠ રૂપે મઢીથી તથા ખરી તાપે જડીથી. વળી તે ગાયને ઘંટાભરણ તથા કંઠમાં પટવસ્ત્ર બાંધ્યા હતા. આવી રીતે શાસ્ત્રવિધિ પ્રમાણે અનેક ગાયો દાનમાં આપી છે. વળી માગધ, સૂત, બંદીજન વગેરેને પાત્રનો બહુ વિચાર કર્યા વગર મોં માગ્યા દાન આપીને સંતોષ આપ્યો છે. કુટુંબ પરિવારમાં બહુ પ્રકારની વધાઈ તથા ઉંછાવરી અપાઈ છે. આ પ્રકાર શ્રી શોભા બેટીજીએ ઘેર આવેલા સર્વોનું યોગ્ય સન્માન કરી શ્રી ગુસાઈજી પધારે ત્યારે ફરી આવવાનું કહી બધાને વિદાય થવાની રજા આપી. તેથી સર્વ શુભ આશીષ દેતા પોતપોતાને ઘેર બધા વેરાઈ ગયા. તે પછી શ્રી ગુસાઈજીને ખબર કરવા એક વધૈયાને વધાઈ પત્ર લઈ મોકલ્યો છે. ગિરિરાજજી પર મોકલ્યો છે. વધાઈ પત્ર પર કુમકુમના છાંટા નાખ્યા છે. વધૈયાના હાથમાં પત્ર આપ્યો અને શોભા બેટીજીએ કહ્યું કે શ્રી ગુસાઈજીને આ પત્ર આપી વધાઈ માગવાનું એમને સૂચવ્યું છે. ત્યાર પછી દૂલી ડાયનું વસ્ત્રાભૂષણ વગેરેથી સારું સન્માન કર્યું છે. પાલખીમાં બેસાડીને સન્માનપૂર્વક ઘેરે પહોંચાડી છે. હવે જન્મના બીજે દિવસે મોટાલુનો ઉત્સવ આવ્યો. તે દિવસે રિવાજ મુજબ ગોળ અને ચણાનો ભોગ સમર્પી જ્ઞાતમાં સર્વને ઘેર વેચ્યો. બાળકને આરતી ઉતારી અક્ષતવારી આશીષ દીધી. વળી તે જગત રક્ષકના રક્ષણ માટે વાત્સલ્ય ભાવથી સોના, રૂપા, ત્રાબા અને લોઢાની કડીઓની એક કડધની કરી કેળે પહેરાવી છે. પગમાં તેવી જ લોઢાની કડીઓ પહેરાવી. શ્રી વલ્લભપુરના બાળકોના ઘરમાં આ ઉત્સવ હજી પણ પ્રચલિત છે. પછી માગશર સુધી 12નો દિવસ આવ્યો. બુધવારનો દિવસ છઠ્ઠીનો ઉત્સવ આવ્યો. તે દિવસે ચોખા અને હળદર પીસીને ભીતે છઠ્ઠી લખી છે તથા વિધિ પ્રમાણે ઘી, દીવા, વસ્ત્ર વગેરે ત્યાં ગોઠવ્યું. પછી બ્રાહ્મણોને બોલાવ્યા. કુટુંબજન તથા જ્ઞાતિજન સમક્ષમાં શાસ્ત્ર અને દેશાચાર પ્રમાણે છઠ્ઠીની પૂજા કરી છે. તે દિવસે દૂધપુરીનો ભોગ ધરી ઘેર આવેલા સર્વ મનુષ્યને પ્રસાદ લેવડાવ્યો. જે ભક્તજન તેમને ઘેરથી થાળમાં છઠ્ઠીનો સાજ લઈને આવ્યા તેમનું પ્રસાદી બેડા વગેરે આપીને યોગ્ય સન્માન કર્યું છે. ત્યાર પછી પોષ વદ્ય બીજને સોમવારનો વરહીનો દિવસ આવ્યો. પણ નાવાને માટે સોમવાર સારો નહીં હોવાથી આગલે દિવસે સર્વ ક્રિયા કરી દીધી છે. વધાઈના વાજિંત્ર 10 દિવસ સુધી ચાલુ રહ્યા. તે દિવસે શ્રી રૂક્ષ્મણીજીને સ્નાન કરવામાં આવ્યું છે. વસ્ત્ર વગેરે બદલાવવામાં આવે છે. પછી સ્નાન થયા પછી શ્રી રૂક્ષ્મણીજીએ દૂધ વગેરેથી ઘરના ઉંબરાની પૂજા કરી અને ઘરમાં આવ્યા છે. ત્યાં ભીતે કુમકુમના હાથા લીધા. પછી ચોક ઉપર ખીચડીનો ઢગલો કર્યો. તેની ઉપર ટકો, હળદર, સોપારી મૂક્યા. તેને પિતૃદેવને ભોગ ધરી ગોરાણીને પ્રસાદ લેવડાવ્યો. જાત કર્મ તથા નામકરણની ક્રિયાઓ શ્રી ગુસાઈજી માટે બાકી રાખી. પ્રથમ માસમાં આભરણનું મુહૂર્ત આવ્યું. તે દિવસે કુટુંબ અને જ્ઞાતના રિવાજ મુજબ પ્રથમ મોટી બહેન શ્રી શોભાજીએ સુંદર કોડીથી મળેલો કંડલો લઈ શ્રીજીને કંઠી પહેરાવ્યો છે. એક જડેલું બંધનું બાંધ્યું. ત્યાર પછી હાંસડી, સાંકળી, સાંકડા, માદલિયા, કંદોરો, નેપુર
વગેરે ઘરેણું, આ અનેક ઘરેણા, સુંદર વસ્ત્ર ટોપી, સૂંથન, જબલું પહેરાયું. આ ઉપરાંત કુટુંબીજન અને ભક્તજન ભાવપૂર્વક પ્રભુના વિનિયોગ અર્થે અનેક વસ્ત્રાભૂષણ લાવ્યા હતા. વળી વસ્ત્રાભૂષણ સાથે તેઓ કુલના રિવાજ મુજબ નવનીત લાવતા અને શ્રીજીના મુખમાં સ્નેહથી મૂકતા. હવે બધાઈને લઈને ગયેલો પેલો વધૈયો થોડા દિવસમાં જ ગિરિરાજજી પર પહોંચે છે. ત્યાં જઈ દૂરથી શ્રી ગુસાઈજીને જોતા જ વધાઈ વધાઈ હો નો ઉચ્ચાર કરવા લાગ્યો. આ શબ્દ શ્રી ગુસાઈજીના હૃદયરૂપી ચાતકને સ્વાથી બુદ્ધરૂપ થઈ પડ્યા. તેથી તેમના ઉરમાં જે આનંદ સાગર ઉલટ્યો તે ઘણા પ્રયત્નો કરવા છતાં રોકાયા નહીં અને છેવટે હર્ષના આંસુ દ્વારા તે આનંદ બહાર પ્રકટ થયો. પછી વધૈયાએ વધાઈ પત્ર આપ્યો. તેને હર્ષથી વાંચીને ગુસાઈજી છાતી સસો ચાપ્યો છે. આનંદમાં વધૈયાનું મુખ મિશ્રીથી ભરી દીધું છે. પછી તેનું વસ્ત્રાભૂષણ વગેરે સન્માન કરીને વિદાય કર્યું છે. હવે શ્રીજીના દર્શન માટે શ્રી ગુસાઈજીને અતિ તાપ થવા લાગ્યો. તેમને એક ક્ષણ એક યુગ જેવી લાગવા મળી. તેથી શ્રી ગિરિરાજજી પર શ્રી ગોવર્ધનનાથજી પાસે જઈ આજ્ઞા માગી અને બને તેટલી ઉતાવળથી અડેલ તરફ કૂચ કરી છે. માર્ગમાં શ્રી ગુસાઈજીને જે મળ્યા તેમને જય જય શબ્દ કહી વધાઈ માગી. તે સર્વનું સન્માન કરતા કરતા થોડા સમયમાં શ્રી ગુસાઈજી ગિરિરાજજી પરથી અડેલ આવી પહોંચ્યા છે. તેમને પધારાની વધાઈ આવતા બાલક, બેટી, વહુ, શોભાજી વગેરે સામા આવ્યા. દંડવત કર્યા, શુભ સમાચાર કહ્યા. ત્યાર પછી શ્રી ગુસાઈજી ઘરમાં પધાર્યા છે. અંતર્ગૃહમાં પોતેલા પ્રભુના દર્શન કર્યા, શાંત થયા. ઉત્સંગમાં શ્રીજીને લઈને અનેક પ્રકારના સુખનો અનુભવ કરીને બહાર આવ્યા. બહાર આવી જાત કર્મની ક્રિયાનો આરંભ કર્યો. કુટુંબ અને જ્ઞાતના માણસો તથા સોમા જોશી અને વેદશાસ્ત્રમાં નિપુણ એવા ઉત્તમ બ્રાહ્મણોને આદરપૂર્વક તેડાવ્યા. વળી ખબર મળતા ભક્તજનોના અનેક જૂથ સેવોપયોગી અનેક સુંદર સામગ્રી લઈ મંગલ ગીતો ગાતા ગાતા ત્યાં પધારે છે. તેઓ અંદર જઈ શ્રીજીના સુગાન કરવા લાગ્યા છે. ઉત્સવની શોભાનાર્થે બારણે ધ્વજા, તોરણ વગેરે બંધાયા અને વિવિધ પ્રકારના વાજિંત્ર વાગવા લાગ્યા. પ્રથમ શ્રી ગુસાઈજી નદી પાર જઈ સ્નાન કરી આવ્યા. ઘેર આવી નાંદી મુખની ક્રિયા કરી બાળકની આરતી ઉતારી આશીષ દીધી. આ પ્રમાણે યથાવિધિ જાત કર્મ કરી ભેગા થયેલા વિપ્ર, માગધ, ગુણીજન, ભિક્ષુક વગેરેનું અનેક પ્રકારના મું માગ્યા દાન આપી સન્માન કરી. કુટુંબીજનો તથા જ્ઞાતિ વર્ગમાં વિવિધ પ્રકારની પહેરવણી આપી સર્વને સંતોષ આપીને વિદાય કર્યા છે. હવે વૈષ્ણવ નામકરણનો મુહૂર્ત હવે આવશે, પણ એ આપણે નામકરણની વાત કરીએ તે પહેલાં આપણે એક પદ શ્રવણ કરીશું. મન વલ્લભ મેં વલ્લભ મન મેં. મન વલ્લભ મેં વલ્લભ मन में ऐसे जीजे मन वल्लभ में वल्लभ मन में ऐसे जीजे कबहु आखिन बेके द्वारे कबहु आखिन भीतर लीजे मन में ऐसे जीजे आठो जाम जात है योगी श्री वल्लभ वल्लभ वल्लभ
कीजे। रोम रोम रमी रही प्राण वल्लभ, वृंदावन ऐसी भांति रही जे। मन में ऐसे ही ऐसे जीजे। मन वल्लभ में वल्लभ मन में, ऐसे ही ऐसे जीजे। વૈષ્ણવ આ પદ શ્રી વંદરાવન દાસનું બનાવેલું છે. આપણે જ્યારે સાહિત્યની ચર્ચા કરતા હતા તે વખતે કહ્યું હતું કે આ વંદરાવન દાસ એ આગ્રાના વતની અને ચતુર્બિહારીના ભત્રીજા હતા અને બંને કાકા ભત્રીજાએ અનેક ગોકુલનાથજીના પદોની રચના કરેલી છે. વંદરાવન દાસ શ્રી ઠાકોરજીમાં એટલે કે શ્રી ગોકુલનાથજીમાં અનન્ય ભક્ત હતા. અસંખ્ય પદો લખ્યા છે. પુત્ર પરિવાર સાથે ઠાકોરજીના દર્શને આવતા અને પછી ત્યાં બેસીને કીર્તન કરતા. એમણે વંદરાવન ચંદ્ર શબ્દનો પ્રયોગ એટલા માટે કર્યો છે કે ઠાકોરજીને સદા ચંદ્રની ઉપમા આપી છે. જેમ ચંદ્ર શીતળ છે તેમ ઠાકોરજીના દર્શન કરતા અંગે અંગ શીતળતા વ્યાપે છે. હવે અહીંયા કહે છે કે મન વલ્લભ મન મેં ऐसे ऐसे जीजे. તો શ્રી ઠાકોરજીનું સ્વરૂપ તો આનંદનું છે, શૃંગારનું છે. આપણા મનમાં કલેશ હોય, દુઃખ હોય, ઉદ્વેગ હોય તે સૌ દૂર કરી શ્રી વલ્લભને મનમાં રમતા કરી દેવાની વાત આમાં કરી છે. અથવા તો મન વલ્લભમાં જોડી દો. મનમાં વલ્લભ અથવા વલ્લભ મન, આવી સ્થિતિ તમારે લાવવી જોઈશે. હવે કહે છે કે કબહુ આંખીને વેકે દ્વારે કબહુ આંખીને ભીતર લીજે. એટલે કે છે કે કદીક શ્રી ઠાકોરજી એટલે કે શ્રી ગોકુલેશ પ્રભુને આંખોની સામે તમે જુઓ અને કદીક તમે શ્રી ઠાકોરજીને આંખો દ્વારા ભીતરમાં લઈ લો. કે છે આઠો જામ જાત હે યોહી શ્રી વલ્લભ 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 કીજે. કે છે તો કે છે કે આઠે પ્રહોર આ રીતે વ્યતીત કરી વલ્લભ 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 કરીને તમે વ્યતીત કરો અને પછી તમે જુઓ શું થાય છે. તો કહે છે રોમ રોમ રમી રહી પ્રાણ વલ્લભ. તો રોમે રોમો પ્રાણ વલ્લભ રમી રહેશે. મતલબ કે લૌકિક કલેશ શોક કલેશના બદલે આનંદ થઈ રહેશે. કે છે વંદરાવન એસી ભાંતે રહી છે. જો વંદરાવન દાસ કહે છે કે તું સદા આ પ્રમાણે જજે તો તું સુખી થઈશ અને તારો જન્મારો સફળ થઈ જશે. એટલે કે મન વલ્લભ મેં અને વલ્લભ મન મેં, બસ આ એસે ही તું જીજે, એવી રીતે તમે જીવજો. કે છે તો આ એક પદની આપણે વંદરાવન દાસનું પદ આપણે શ્રવણ કર્યું. હવે આપણે પાછા નામકરણ વિધિ વિશે વાત કરતા હતા એ કરીએ છીએ. નામકરણ મુહૂર્તનો દિવસ આવતા એક મોટો મંડપ રચાયો. તેની વચ્ચે એક સુંદર વિધિ તૈયાર કરાવી. પછી ત્યાં પતવસ્ત્ર સાથે પાટ બિછાવી. શ્રી ગુસાઈજી ત્યાં શ્રી રૂક્ષ્મણીજી એ પોતાની ગોદમાં પુત્રરત્ન લઈને બિરાજ્યા છે. તે વખતે શ્રી ગુસાઈજીએ પોતાના બાળકના કંઠમાં તુલસીની માળા પહેરાવી છે. પુણ્ય વાચન કર્યું છે. એક સુંદર થાળ મંગાવ્યો છે. તેમાં ઉજ્જવલ ચોખાપુરી કંચનથી શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભ એવું શુભ નામ લખ્યું છે. આ વખતે શ્રી ગુસાઈજીએ જણાવ્યું કે પ્રથમ કૃષ્ણદાસજીએ તો આ બાળકનું નામ શ્રી ગોકુલનાથ પાડી દીધું હતું. પ્રગટ થયા ત્યારે જ કીધું કે આવ્યો મેરો ગોકુલનાથ. તે સર્વોપરી નામ છે. તે નામ શબ્દાર્થ પરમ ભગવતી ગોપાલદાસ વ્યારાવાળાએ પ્રાકટ્ય સિદ્ધાંતમાં આ શ્રી ગોકુલનાથ શબ્દોના જે અર્થ બતાવ્યા છે એ હું તમને સભે વૈષ્ણવો સમજાવું છું. શ્રી ગોકુલનાથ એમાં પહેલા શબ્દ આવે છે શ્રી. તો એ શ્રી શબ્દનો
રીતે અર્થ કરવામાં આવે છે. પહેલું અર્થ શું છે કે શ્રી એટલે લક્ષ્મી, રિદ્ધિરૂપા લક્ષ્મી, જેના અંશ માત્રથી અનેક પ્રકારનું સુખ લોકોને મળે છે. અને એ લક્ષ્મીનો એક અંશ માત્ર આખા જગતમાં વ્યાપી રહ્યો છે. તે અહીંયા એ જ લક્ષ્મી ગોકુલમાં દીન થઈને કામ કરે છે. બીજો શ્રીનો અર્થ છે શોભા. જગતની સઘળી શોભાનો આધાર જેના અંશ માત્ર પર રહેલો છે તે, જેથી સઘળી વસ્તુઓ શોભીતી લાગે છે તેથી આ શોભા પ્રભુને આધીન છે. ત્રીજો અર્થ કર્યો છે શ્રી એટલે સ્ત્રી અવતાર. વ્રજસીમંતીની ગોપીઓ તેમના ભાવથી જ પ્રભુને પહોંચી શકાય તે માટે છે. આપણે પુષ્ટિમાર્ગમાં આ વસ્તુ અગત્યની, ગોપી પ્રેમ કી ધ્વજા આપણે બોલીએ છીએ, તો ગોપી ભાવ તો આપણા માટે અગત્યનો છે, તો તમે ઠાકોરજીને પ્રાપ્ત કરી શકો. ચોથો શ્રીનો અર્થ છે પાર્વતી, પ્રીતિ, રતિ. આ સર્વનો આધાર પ્રભુનું શ્રીઅંગ છે, માટે શ્રી પ્રથમ મૂકેલી છે. પાંચમો અર્થ શ્રી એટલે યોગ માયા, જે હંમેશા પ્રભુની સંગે રહી રમણ ઉપયોગી સર્વ કાર્ય કરે છે અને તે દ્વારા તેમને સુખ આપે છે, માટે શ્રી સાથે મૂકેલું છે. છઠ્ઠો અર્થ શ્રી એટલે મધ્યા, તે પ્રભુને રસ સંપન્ન કરે છે. વળી માનવતીઓને સન્મુખ કરી હંમેશા પ્રભુની પ્રસન્નતા જાળવે છે. હવે આ રીતે શ્રીના 6 અર્થ કર્યા. હવે ગોકુળનાથ એમાં ગો શબ્દ આવ્યો. આ ગોના 11 અર્થ ગોપાલદાસે કરેલા છે. પહેલું ગો એટલે ગણોના પતિ, દેવગણ, મુનિગણ, ગ્રહગણ, ઉડુગણ, સુરગણ, ગુરુગણ, એ બધા ગણોના પતિ. બીજું ગો એટલે પરમાનંદ. તો આ ગોકુળનાથજીનું પ્રકટ કેમ છે? તો પરમાનંદનું દાન કરવા માટે છે. ત્રીજું ગો એટલે ગાય, વૃષભ, જે પંચામૃત આપે છે. અને પ્રભુ ગોકુળનાથજી પણ વૈષ્ણવને પંચામૃત રસનું દાન કરે છે. ચોથું ગો એટલે મર્યાદા રહિત સુખ, જેની કોઈ સીમા નથી, એવા સુખનો ભંડાર શ્રી ગોકુળનાથજી છે. પાંચમું ગો એટલે જ્ઞાન, ભક્તિ, સરસ્વતી. તે સર્વનો આધાર પ્રભુ પર છે, પ્રભુનો સાર છે. ગો એટલે મધુર વચન, જે પ્રભુને અતિ પ્રિય છે. ગો એટલે વેદ, જેનું પદ શ્રીમદ ભાગવત છે અને જે પ્રભુનું નામાત્મક સ્વરૂપ છે. ગો એટલે એકાદશ ઇન્દ્રિય અને જેના પ્રભુ પોષક છે. ગો એટલે કામના 5 બાણ, મોહક, શોષક, તાપક, તાપન, ઉચ્ચાટન, ઉદ્વેગ, તે સર્વરૂપ આપજો. ગો એટલે વ્રજ, જે શ્રી પ્રભુના ચરણથી અંકિત છે. ગો એટલે સત્ય, ધર્મ, દાન, જ્ઞાન, કર્મ, સ્વર્ગ, જે સર્વ પ્રભુને આધીન છે. હવે ગોના 11 અર્થ સમજાવ્યા. હવે કુનો અર્થ છે વ્રજભૂમિ, શ્રી પુરુષોત્તમનું ધામ, 14 લોકની મેદનીનું ઉર, જેના પર તેનો વિશ્રામ છે. એટલે ગો એટલે કે વ્રજભૂમિ. પછી ગોકુલ, લના 3 અર્થ કરી બતાવ્યા છે. લ એટલે નિરૂપણ, અનંત બ્રહ્મા વેદ વગેરે વાણીથી જેનો પાર પામી ન શકાય તેવું સ્વરૂપ. લ એટલે અંતર્યામી ભક્તના આધાર. લ એટલે દાન કરનાર, મહારસનું દાન કરનાર. એટલે લના 3 અર્થ કયા. અને પછી શબ્દ આવ્યો નાથ. નાથની અંદર એક જ શબ્દ અર્થ આવે છે. નાથ એટલે ધણી, એટલે કે પતિ. તો કુલ, દેશ, વંશ, દેહ, ગે એ સર્વના એ નાથ છે, માલિક છે, પતિ છે. આ પ્રમાણે શ્રી ગોકુલેશ પ્રભુ સર્વ શોભા તથા રિદ્ધિ સિદ્ધિના મૂળ, પાર્વતી, પ્રીતિ, રતિના આધાર, યોગ માયાના નિયામક, સકલ ગણ તથા સત્ય, ધર્મ, જ્ઞાન, કર્મ, સ્વર્ગ વગેરેના પતિ, પંચામૃત રસ તથા પરમાનંદનું ઉત્તમ દાન દેનાર, અમર્યાદ સુખના આશ્ચર્યરૂપ જ્ઞાન, ભક્તિ, સરસ્વતીના સારરૂપ, કામના 5 બાણરૂપ, અનિર્વચનીય અંતર્યામી, કુળ, દેશ, વંશ, દેહ, ગે સર્વના નાથ છે અને તેઓ નિરંતર શ્રી બ્રજમાં
વસે છે. અને આ સરોવર તેમના નામમાં સૂચવવા માટે કૃષ્ણદાસીએ તેમનું શ્રી ગોકુળનાથજી એવું નામકરણ કરેલું છે. વળી શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભ નામ પાડ્યું છે. એનો અર્થ એવો થાય છે કે શ્રી વલ્લભ એટલે જગત માત્રને પ્રિય છે. વલ્લભ નામમાં 3 અક્ષર છે અને ત્રે કાણા માત્ર વિનાના અનુપમ અક્ષર છે. તે 3 અક્ષરથી તામસ, રાજસ અને સાત્વિક રૂપ છે. સાત્વિક એ 3 પ્રકારના જીવોના આધાર રૂપ છે. વ્યવહાર નામ શ્રી વલ્લભ પાડ્યું, પણ માસ નામ કૃષ્ણ આવ્યું. તે નામ દ્વારા સૂચન કર્યું કે શ્રી કૃષ્ણની માફક ભક્તજનોના મન પરમાનંદ સ્વરૂપથી આકર્ષી પોતાની નિષ્કામ લીલાઓ દ્વારા પ્રમેય બળથી પોતાના સ્વરૂપમાં તેમને નિરોધ સિદ્ધ કરવા માટે જ આ પ્રાકટ્ય છે. આવી રીતે શ્રી ગુસાઈજીએ ભક્ત નામ શ્રી ગોકુળનાથજી, ઘરનું નામ શ્રી વલ્લભ તથા માસ નામ શ્રી કૃષ્ણ નાખી નામકરણની ક્રિયા સમાપ્ત કરી. તો વૈષ્ણવો, અહીંયા નામકરણની વિધિ પૂર્ણ થાય છે. હવે આવતીકાલે રાત્રે 8 વાગ્યા પર મળીશું. ત્યારે ગુસાઈજી સોમા જોશીને બોલાવી અને જ્યોતિષશાસ્ત્રની વાતો કરશે. તે વખતે ગોકુળનાથજીનું જે ભાગ્ય વાંચન થશે એ આપણે શ્રવણ કરીશું. તો કાલ રાત્રે 8 વાગે આપણે મળીએ છીએ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.